યા અલી મદદ. બીજું એ જણાવવાનું કે આપણે ઘણી વખત સાંભળવામાં આવે છે કે કોઈ મિશનરી સાહેબનો દાખલો આપીને, તો આપણે મિશનરી સાહેબની નિંદા કે એ નથી કરતા, પણ આપણે મિશનરી સાહેબોને સાંભળવા જોઈએ, વાયેજો બધું. પણ આપણે ઈમાન શાના પર લાવવાનું છે, કોઈ વ્યક્તિ પર નથી લાવવાનું. તો મૌલાએ ફરમાવ્યું કે અમારા ફરમાન વાંચો, સાંભળો, વિચાર કરો, જેમ કે હજરત ઈસા ખુદામાં ફના થયા હતા. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. કુરાનમાં છે, ગિનાનમાં છે, હદીસમાં છે, તે કરતાં 100 ગણું વધારે અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. તો આપણે ઈમાન ફરમાન પર લાવવાનું છે. ઇસ્માઇલી મજહબનો મુખ્ય સિદ્ધાંત મૌલાના ફરમાન મુબારક છે. આપણે કોઈ પણ જગ્યાએ કાંઈ બી સાંભળીએ, પણ એનો તોલ ફરમાન મુબારકથી કરવો જોઈએ. મૌલાને પૂછવું જોઈએ કે આ સંદર્ભના અંદર મૌલાએ શું ફરમાવ્યું છે. ત્યારે આપણને આપણા મજહબની ખરી હકીકત જાણવા મળે. પીરોએ પણ ગિનાનમાં શું ફરમાવ્યું છે? પીર મા બાપાએ પણ ગિનાન ફરમાવ્યા, પણ શું કીધું કે સાચા ગિનાન તો ગુરમુખના. તો પોતાના ગિનાનો કરતાં મૌલાના ફરમાન મુબારકને વધારે મહત્ત્વ આપ્યું. બીજા એક ગિનારના અંદર પીર મા બાપે ફરમાવ્યું કે જે કોઈ ઈમાન લાવશે ફરમાન શું, તે દાસ અમારા જાણ. કારણ કે પીરોનું કામ શું છે? ઇમામની શનાખત છે. તો પીરો પણ ઇલમ જ્ઞાન મેળવવા માટે મૌલા તરફ દ્રષ્ટિ કરી છે. તો આપણે પણ મૌલા તરફ દ્રષ્ટિ એટલે કે ફરમાન મુબારક પર દ્રષ્ટિ કરવી જોઈએ. તો ઘણી વખતે આપણને કોઈનો દાખલો આપીને કોઈએ આમ કીધું છે એમ કરીને ઇલમ મિજાલિસ અને સત્સંગ માટે આપણને કાંઈ કહેવામાં આવે છે, રાઈટ? પણ આપણે થોડું શાંતિથી વિચારીએ, થોડો ફરમાન મુબારકનો અભ્યાસ કરીએ અને પોતે જાતે એની તપાસ કરીએ. આપણે પોતાને અભ્યાસનો શોખ હોતો નથી, ઇલમ જ્ઞાનનો. દરેક ઇમામે એના પર બહુ જોર આપ્યું છે, મહત્ત્વ આપ્યું છે. એટલે આપણને આપણા મજહબની સાચી હકીકતની જાણ થતી નથી. તો આજે આપણે થોડા ફરમાન મુબારક મૌલાએ શું ફરમાવ્યા છે અલગ અલગ જોવામાં, ઇલમ મિજાલિસ માટે, સત્સંગ માટે, એ આપણે જાણીએ અને એના પર આપણે ઈમાન લાવીએ. તો ખુદાવિંદ નૂર મૌલાના શાહ કરીમ હાજરી ઇમામે આ સંદર્ભમાં શું ફરમાવ્યું છે? મૌલાએ ફરમાવ્યું કે જમાતે પોતાના મઝહબની અર્થ તારવણી કરી તેના ઉપર અમલ કરવાનો છે. આજે અમોએ આ ફરમાન કર્યું છે કારણ કે દુનિયાના ઘણા ભાગોમાં આ સવાલો પૂછાઈ રહ્યા છે અને તેમના જવાબો સ્પષ્ટ હોવા જોઈએ. તેમની આપલે એટલે કે ચર્ચા વિચારણા થવી જોઈએ તથા તે સમજવામાં આવવા જોઈએ. અમારા વહાલા રૂહાની બાળકો પોતાના વિચારો, ઉમ્મીદો અને દ્રષ્ટિબિંદુઓની આપલે ચર્ચા કરે, જેથી કરીને જુદા જુદા વિસ્તારોમાં દુનિયાવી અને રૂહાની તરક્કી માટે એકબીજાના જ્ઞાન શક્તિઓ અને સૂચનોનો ઉપયોગ કરી શકે. તમને જે જ્ઞાન અને અનુભવ મળ્યા હોય તેનો લાભ આખી જમાતને પહોંચાડો. આ એક ઘણી જ અગત્યની બાબત છે અને અમે ચાહીએ છીએ કે અમારા રૂહાની બચ્ચાઓ આ ફરમાન ઉપર અમલ કરે. દુનિયાના જુદા જુદા ભાગોની જમાતોમાં તરીકા તેમજ તરીકાનો અમલ વધારે ને વધારે સમજવામાં આવવો જોઈએ અને તેની વધારે ને વધારે આપલે કરવી જોઈએ. તેની વધારે ને વધારે આપલે થવી જોઈએ. યાદ રાખો કે ખાસ કરીને આ જમાતમાં ઇલ્મની જ્યોતને જારી રાખીને તેના પ્રકાશને આગળ પ્રસરાવવો જ જોઈએ. ઇલ્મ જ્ઞાન જ્યાંથી પણ મળી શકે ત્યાંથી મેળવવું જોઈએ, પરંતુ તેનો ઉપયોગ આપણા દિન ધર્મની નીતિમત્તાની અંદર રહીને કરવો જોઈએ. અમારા રૂહાની બચ્ચાઓને ફરમાવીએ છીએ કે ધર્મનું ઇલમ આપતા વર્ગોમાં નિયમિત હાજરી આપો. પૈગંબર સાહેબના અસાબોમાં ઇસ્લામની દાવત માટે જેવો જુસ્સો હતો તેવો જુસ્સો આજના આ વિદ્યાર્થીઓએ ઇલ્મ ગ્રહણ કરવા માટે બતાવવો જોઈએ. તમે યાદ રાખશો કે દુનિયાભરની જમાતને સલાહની, ટેકાની, સૂઝબૂછની
તથા જ્ઞાનની ઘણી જરૂર છે. એવા ગરીબ દેશોમાં વસતા તમારા ભાઈઓ અને બહેનોને મદદ કરવા તે જ્ઞાન, તે ડહાપણ તથા તે સૂઝબૂઝ પૂરા પાડશે. ઐતિહાસિક રીતે ઇમામની સેવા કરનાર લોકોને દાઈનું ટાઇટલ આપવામાં આવતું હતું. તમે બધા આજે દાઈ છો. તમે તમારા જીવનમાં, તમારા કાર્યમાં, તમારી પ્રથામાં ઇમામનું પ્રતિનિધિત્વ કરો છો. તમારે ઓછામાં ઓછી એવી તો કોશિશ કરવી જોઈએ કે તમે તમારા જ્ઞાનને એવા વિસ્તાર તરફ વાળો કે જેની આપણી જમાતને જરૂરત છે, જેથી તેઓ પોતાના ધર્મનો અર્થ, પોતાની દુઆનો અર્થ સમજી શકે. અમારા રૂહાની બચ્ચાઓ, અમારા નાના રૂહાની બચ્ચાઓને તેમનો મઝહબ શીખવે. અમારી જમાતો એ યાદ રાખે કે આ સિવાય અન્ય કોઈ કામ કરવાનો કોઈ અર્થ નથી. ઘણી વખત તમે એક બાળકને તેના ધર્મનું ઇલમ તેના મગજમાં પરાણે ઠાસીને શીખવી ન શકો. જેટલું એ ઇલ્મ સાંભળીને શીખે છે તેટલું જ લાગણી થકી, અર્થ સમજણ થકી શીખે છે. તમે ઘોડાને પાણી સુધી લઈ જઈ શકો છો, પરંતુ તેને તમે બળજબરીથી પાણી પીવડાવી શકતા નથી. આથી અમે આશા રાખીએ છીએ કે તમે અમારા ફરમાનો ધ્યાનમાં રાખશો. ઇન્સાનની અક્કલને તેના મઝહબથી કદી પણ અલગ કરવી નહીં જોઈએ તથા તેને કદી પણ સમયમાં રોકી રાખવી નહીં જોઈએ, કારણ કે આપણા તરીકામાં તેની છૂટ આપી શકાય નહીં. ઇન્સાનની અક્કલ મઝહબની અર્થ તારવણીનું એક પાસું હોવું જોઈએ તથા તેને તેમ બનવા દેવાની છૂટ આપવી જોઈએ અને નહીં કે મઝહબની તે અર્થ તારવણી ઉપર અંકુશ મૂકવો જોઈએ. એ અગત્યનું છે કે જેઓ આપણી જમાતને પોતાના ધર્મ પાલન વિશે ઇલમ આપે છે, તેઓ આ પાયાના સિદ્ધાંતોને ખૂબ જ સારી રીતે સમજતા હોવા જોઈએ. તમે આપણા મઝહબ વિશેની સારી સમજણ આપો, કારણ કે તેઓ ફક્ત ધર્મ પાળે પૂરતું નથી, પરંતુ એ જરૂરનું છે કે તેઓ તેને સમજે. તમારામાંના અમુક એવા રૂહાની બચ્ચાઓ છે કે જેઓ હવે આપણા ધર્મ વિશેની પાયાની વિગતો અને ઇતિહાસના વધુ ઊંડાણમાં જઈ શકે એવા ધાર્મિક જ્ઞાનની પૂરતી સપાટીએ છે. એ અગત્યનું છે કે તમારામાંના જેઓ આમ કરવાની ઈચ્છા ધરાવે છે તેઓએ એમ કરવું જોઈએ. આવતા વર્ષોમાં અમે એવો અનુભવ કરવા ચાહીએ છીએ કે અગર જો અમે તમને અંગ્રેજી ભાષામાં પૂછીએ, જો કે તમારા માટે મુશ્કેલ હોય તો પણ અમે તમને પૂછીએ કે બાતુની ધર્મ અને જાહેરી ધર્મ વચ્ચેનો તફાવત શું છે, તો તમે અમને જણાવી શકો તેમ હો. આ મુશ્કેલ બાબતો છે, પરંતુ તમારા ધર્મ માટેનું તમારું જ્ઞાન જેટલું વધુ સારું અને વધુ ઊંડું હશે, આપણા ધર્મ વિશેની તમારી સમજણ જેટલી વધુ સારી અને વધુ ઊંડી હશે, તો તેટલા તમે વધુ મજબૂત હશો. તમારે તમારી બુદ્ધિનો અને તમારા જ્ઞાનનો ઉપયોગ કરવો જોઈએ, જેથી તમે એ પરિવર્તનો માટે તૈયાર થઈ શકો. તમારા જ્ઞાનનો ઉપયોગ જમાતના લાભમાં કરો. ઇસ્લામનું આપણું અર્થઘટન જ્ઞાનને બેહદ મહત્ત્વ આપે છે. અગર તેનો ઉપયોગ ઉચિતપણે સમજીને કરવામાં આવે તો જ્ઞાન મઝહબનું પ્રતિબિંબ હોય છે. તે જ્ઞાન હાંસલ કરો અને તેનો ઉપયોગ ઉચિતપણે કરો. જ્ઞાનની શોધ કરતી વખતે યાદ રાખો કે આપણા તરીકામાં જ્ઞાન એ ઈમાનનું પ્રતિબિંબ છે. જ્ઞાન છે તે ઈમાનનું પ્રતિબિંબ છે. એટલા માટે તમે જ્ઞાન મેળવો અને તેનો બરાબર ઉપયોગ કરો કે જે પોતાની રીતે જ ધર્મનું પાલન છે. એટલા માટે તમે જ્ઞાન એટલે કે ઇલ્મ મેળવો અને તેનો બરાબર ઉપયોગ કરો કે જે પોતાની રીતે જ ધર્મનું પાલન છે. પરંતુ ધર્મ અને જ્ઞાનનો એવો સુમેળ હોવો જોઈએ કે જેથી તમે દુનિયા ખાતર દિનને છોડી ન આપો. તમે કોઈની પણ વાતોમાં નહીં આવશો. તમારે આપણા તરીકા મુજબ યોગ્ય રીતે પાલન કરવું જોઈએ. તમારે તમારા મઝહબ વિશે જ્ઞાન મેળવવું જોઈએ. તમને કોઈ ભડકાવે તો તેની વાતોમાં નહીં આવવું જોઈએ.
તમને પોતાને પૂરું ભણવાની કદાચ તક મળી ન હોય, પણ હવે એટલું તો જરૂર કરજો કે તમારા બચ્ચાઓ પૂરું ભણીને સમર્થવાન બની શકે. ઇલ્મ મહત્ત્વનું છે, પરંતુ માત્ર શાળામાંનું જ ઇલ્મ નહીં, તમારા સમગ્ર જીવન દરમિયાન સતત રીતે ચાલુ રહેનારું ઇલ્મ મહત્ત્વનું છે. દરરોજ વધારે ને વધારે શીખતા રહો, કારણ કે ઇલ્મ કદી પણ અટકતું નથી. આ આપણી પ્રણાલિકા છે. હઝરત અલીની પ્રણાલિકામાં અક્કલનો સિદ્ધાંત એ મઝહબનું એક અત્યંત અગત્યનું પાસું છે, પરંતુ તે જ્ઞાનના ખાતર જ્ઞાન હાંસલ કરવાની વાત નથી. તે ખુદાના સર્જનને વધારે સારી રીતે સમજવા માટે જ્ઞાન હાંસલ કરવાની વાત છે. આપણા મૂલ્યોને સચ્ચાઈપૂર્વક વળગી રહીએ કે જે ભાઈચારાના, ઉદારપણાના, જ્ઞાનમાં વિશ્વાસ ધરાવવાના, જ્ઞાન મેળવવાના અને જ્ઞાનને જમાત તથા જેવો વચ્ચે આપણે રહીએ છીએ તે લોકોના ઉપયોગ તથા લાભમાં વાળવાના આપણા મૂલ્યો છે. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમારા ઉત્તમ પ્યારભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. મૌલાએ ફરમાવ્યું, ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. ખુદાવિન હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહ આ સંદર્ભમાં શું ફરમાવે છે? તો મૌલાએ ફરમાવ્યું કે તમે ઇન્સાન થયા અને તમને ઇલ્મ જ્ઞાનની ખબર ન હોય તો તમે જાનવર જેવા થયા. આમાં શું ફાયદો હાંસલ થયો? જે જ્ઞાનો જાણે છે અને માયના કાઢે છે તેઓને કહેવું કે અમને સંભળાવો, તે જ્ઞાન પડો, તેની માયના બરાબર સમજો. અમારા ફરમાનોની હજારો માયના થાય છે, પણ અમને લાજમ નથી કે અંતરે સઘળું ખુલ્લું કરી સમજાવીએ. પણ જેમ તમે જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનોની પણ માયના કાઢજો. તેમાં શું ભેદ અને ખૂબીઓ સમાયેલી છે તે સમજવી જોઈએ. અમારા ફરમાનના એક એક શબ્દની માયના કાઢો. તેમાં ઘણા ભેદ છે તે સમજવા જોઈએ. અમે ફરમાન કરીએ છીએ તે તમે હંમેશા વાંચજો, તેની માયના કાઢજો. અમારા ફરમાન ફક્ત સાંભળી લીધા એટલું જ બસ નથી. તમારા ઉપર વાજબ છે કે અમારા ફરમાન ઉપર ખ્યાલ કરો, તેની માયના કાઢો તથા માયના સમજો. એક કાનેથી સાંભળી બીજે કાનેથી કાઢી નાખો તો શું ફાયદો થાય? પણ એકઠા મળીને વાંચો અને તેની માયના કાઢો. કોઈ મકસૂદ પૂછે કે આ ફરમાનની શું માયના થઈ, બીજો જવાબ આપે કે એની આ મકસૂદ છે. આવી રીતે એકબીજા સાથે મશવરો કરો. બધા પૈગંબરોના વખતમાં પણ ફરમાન થતા હતા, તેની પણ માયના કાઢવામાં આવતી હતી. તે જ પ્રમાણે તમે પણ અમારા ફરમાનોની માયના કાઢો. નાની ટોળીના મુખી કામળિયા પંજે ભાઈઓના ઘરે જાય અને સત્સંગ તરફ પંજે ભાઈઓનું વલણ ખેંચે. મહિનામાં 4-5 કલાક આવા કામ પાછળ ખર્ચો. જ્યાં સુધી તમે એટલી કમ તાકાતી હોય જે 2 થી 4 જણા તમને પકડીને મિજલસમાં લઈ આવે ત્યાં સુધી તમને આવવું વાજબ છે. જો તમે રૂહાની ઇલ્મ નહીં સાંભળો તો તમને ખબર કેમ પડશે? માટે 2 રાતો આવવું વાજબ છે. મિસરમાં અમારા બાપ દાદાના રાજમાં દારુલ હિકમત નામનું એક મોટું મકાન હતું. તેમાં દીન તથા દુનિયાની કેટલીક બાબતોનો અભ્યાસ કરાવવામાં આવતો હતો. છેવટે મુરીદો એવા ના હિંમત થયા કે એક વખત પોતાના ઇમામને પણ છોડીને એક બાજુ બેસી રહ્યા. આ કારણથી તે કામ ટકી શક્યું નહીં. એવી જ રીતે જો તમે પણ ના હિંમત થશો તો નુકસાની થશે. જો મિજલસના કામની પૂરતી ગોઠવણ કરવામાં નહીં આવશે તો કાલે શું થવાનું છે તે તમે શું જાણી શકો? જ્યાં જ્યાં મિજલસોના મેળાવડા થાય છે ત્યાં લાભ લેવા જવું એ ઈમાનદારીની નિશાની છે. ઘેર બેઠે ફાયદા હાંસલ થતા નથી. મિશનરીઓની ઘણી જરૂર છે અને ગામો ગામ જઈ બોધ કરવો જોઈએ. તમે એમ નહીં સમજતા કે એ કામ મિશનરીઓનું છે, પણ દરેક પંજે ભાઈ પોતે મિશનરી છે.
અને આ બાબતમાં મિશનરી જેટલી જ તેની ફરજ અને જવાબદારી છે. અમે જે ફરમાન કરેલ છે તેની માયના કાઢજો. ફરમાનના ઘણા અર્થ થાય છે, ઘણી માયના નીકળે છે. દરેકે પોતાની અક્કલથી સમજણ મુજબ માયના કાઢે. વાજબ છે કે દરેક ફરમાનની તમારા અક્કલથી માયના કરો. એક માણસ એક અર્થ કરે ત્યારે બીજો અર્થ કરે. વધુ માણસો વધુ અર્થ કરશે. સર્વે પોતાના ખ્યાલથી ફરમાનની માયના કરે છે. તમે હકીકી માયના કાઢો. એક જણ જ્ઞાન બોલે, બીજો માણસ તેની માયના કરે. આવી રીતે દરરોજ વારાફરતી માયના કાઢવાની તાલીમ લેવી જોઈએ. તમે હંમેશા જ્ઞાન પડો, તેનો મુશાહિદો કરો તો દિન પ્રતિદિન તમને દિનની વધારે ખબર પડશે. અમારા ફરમાન વાંચવા તથા તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તે દિનનો દુશ્મન છે. પીર સદરદીને તમારા માટે ઘણી મહેનત કરી, કેટલે દૂરથી આવી આ પંથ તમને બતાવ્યો. તે પીર સદરદીન પણ તમો ખોજાઓનો દિન બંધુ હતો. તમે પણ મહેનત કરો અને પીર સદરદીન જેવા થાઓ. પોતાને વશ કરી શકે એવા તો ઘણા છે, પણ બીજાઓને વશ કરીને સીધા રસ્તા પર લાવવા એ ઘણું સવાબનું કામ છે. પોતાના જીવને સંભાળી રાખવું એવા કામ તો ઓરતો પણ કરી શકે છે. પોતાને સંભાળવા ઉપરાંત બીજાઓને દિનમાં મજબૂત બનાવવા એ મરદના કામ છે. અમોએ તમોને મુરીદ બનાવવાનું જે કામ આપ્યું છે તે કામ આગળ પૈગંબરો કરી ગયા છે, પણ અમો તમોને ખાસ ચાન્સ આપીએ છીએ કે જેથી તમારા જીવનો છુટકારો થાય. બાકી અમારો તો જરાવારનું કામ છે. નસીહત કરવાવાળા ભગત વગેરે છે, પણ કોઈ પૈસાવાળો ને વગવાળો હોય જે માયના કરી સંભળાવે તેવો કોઈ નથી. તમને કોઈ બાબતમાં શક પડે તો ઈમાની ભગતને પૂછીને દિલમાં શકનો જલ્દીથી ખુલાસો કરો. સંગત સારા જ્ઞાની માણસની કરવી, બીજા કોઈની ન કરવી. પરમાર્થ કરી બીજાને છોડાવો એ 1000 વર્ષની બંદગી કરો તે કરતાં વધુ છે. 1000 વર્ષ બંદગી કરો તે કરતાં પણ એ કામ મોટું છે. તમે હકની વાત જાણતા હશો છતાં બીજાને નહીં કહો તો તમને ગુનાહ થશે. જે લોકો ગામમાં છે તેઓની રૂહાનીને નસીહતના બોલ સમજાવવા જોઈએ. તેઓ એમ ન કહે કે દિનના બોલ અમારી રૂહાનીને સંભળાવવામાં નહોતા આવ્યા. દીન અને નસીહતના જે બોલ તેઓની રૂહાનીને પહોંચવા જોઈએ તે જ્યારે પહોંચતા નથી ત્યારે તેનું દિલ દરેક ઠેકાણે ફરતું ફરે છે. રૂહાની તથા જિસ્માની દિનમાં કેટલો બધો ફરક છે. તે મુખી કામડિયા બચ્ચાઓને નહીં સમજાવે અને નાનપણમાં તેઓની રૂહાનીને નસીહતના બોલ નહીં લાગે તો જિસ્માની દિન બચ્ચાઓના ધ્યાનમાં બેસી જશે. અક્કલવાળા વિચાર કરે અને અમારા ફરમાન ઉપર અમલ કરી માયના કરે. નાદાન છે તે અમારા શુકનને છોડી આપે છે અને ખરાબ થાય છે. જો તમે દિનના ઇલમ જ્ઞાનમાં હોશિયાર થયા હો, જો તમે ફિલસૂફી બરાબર જાણતા હો અને જો તમે પોતે પણ જાતે હિંમતવાળા હોશિયાર હો તો આ સત્પંથ એવો ઉત્તમ છે કે તમે કોઈની પણ બાજી ખાશો નહીં. તેમ કોઈના ફરેબમાં આવશો નહીં અને બીજાના દિનમાં જશો નહીં. પણ તમે એટલું ઇલમ પડ્યા નથી, તમે ફિલસૂફી જાણતા નથી, તેમ તમે હોશિયાર પણ નથી. તેથી બીજાના ફરેબમાં જલ્દીથી આવી જાઓ છો. જો તમે ફિલસૂફી શીખો અને ફિલસૂફ થાઓ તો સર્વે બાબતો બરાબર સમજો. જે ફરમાનો અમે કર્યા છે તેને જીવતા જાગતા રાખવા તમારા હાથમાં છે. તેને તમે લખો, વાંચો, અમલ કરો તો ફરમાનોને જીવતા રાખ્યા ગણાય. તેમ નહીં કરો તો તેને મારી નાખ્યા ગણાય. ને ખુદાવિન મૌલા મુર્તઝાલીએ કલામ મુબારકના અંદર આ સંદર્ભમાં ફરમાવ્યું છે કે જાહેલ તું મત હોના ભાઈ. અને જાહેલ કોણે કીધો મૌલાએ? જાહેલ વે જીસે ઇલમ નહીં, જાહેલ વે જીસે મારફત નહીં. તો મૌલા પોતાના કલામ મુબારકમાં ફરમાવે છે, જાહેલ તું મત હોના ભાઈ, જાહેલ કો કુછ નહીં નફા ભलाई. वे तो ना दुनिया में इज्जत पावे न आकबत में कोई उसका सखाई. जो चाहो खूबी दोनों जहान की तो सुनो इलम एक ध्यान. ये नितो नित मिलो जा इलम मिजलस में जिसती पाओ इलम इरफान. બીજા પણ ઘણા બધા કલામોમાં મૌલાએ ઇલમ મિજાલિસ
સત્સંગ કહો કે ઇલમ મિજાલિસ બે એક જ છે. સતનો સંગ કરવો, સત એટલે હક. મૌલાએ ફરમાવ્યું અમે મર્દે દરવેશ છીએ, તેથી તમને હક ફરમાન કરીએ છીએ. તો ફરમાનનો સંગ કરવો, ફરમાનની એકઠા મળીને ચર્ચા વિચારણા કરવી, ફરમાન વાંચવા, ફરમાનની યાદી આપવી, ફરમાન લખવા, બોલવા, વિચાર કરવો, યાદ કરવા, એ બધું સત્સંગ ઇલમ મિજાલિસ છે. તો મૌલા મુર્તઝા અલી બી કલામના અંદર ફરમાવ્યું છે, इलम मिजलस में ऐसा मिलना जो शक्कर मिलती है संग दूध, जब इलम में हिल मिल जावे तब पावे दिल का मकसूद. मन अरफ का भेद, પોતાની રૂહની ઓળખનો ભેદ, ઇલમ में સો પીર કામિલ સે પાવે, રૈન દિન મિલો જાય ઇલમ મિજલસ में તો ભેદ મુર્શિદ બતલાવે. તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે, અને હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પઢો. ઇલમ મિજલસ તો એસી ભાઈ જેસી બહેસ કેરી વાડી. મૌલાએ પોતે ફરમાવ્યું છે ઇલમ મિજાલિસ સત્સંગ માટે કે બહેસની વાડી છે. અને બહેસ શું છે? મૌલાએ ફરમાવ્યું જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે. તો ઇલમ મિજાલિસમાં સત્સંગમાં જવું એ મૌલાના દીદાર કર્યા બરાબર છે, મૌલાના કલામના અંદર છે. ઇલમ મિજલસ તો એસી ભાઈ જેસી બહેસ કેરી વાડી, જો દુનિયામાં હે બહેસ દેખના ચાહો. અગર દુનિયામાં દીદાર કરવા છે, જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે. જો દુનિયામાં હે બહેસ દેખના ચાહો તો ઇલમ મિજલસ में बैठो दाढ़ी, કે બહેસ તે જગા પાકું કી, બહેસ ચાહો તો રાખો પાકી, તો બિન ઇલમ તું પાક ક્યું હોઈસી, એ ફરમાયા કૌસરે સાકી. આ સંદર્ભના અંદર પીર પંજાતે જવા મર્દીના અંદર ખુદાબિન હજરત ઇમામ આકા મુસ્તનસિર બિલ્લા મૌલાએ શું ફરમાવ્યું છે? તો મૌલાએ ફરમાવ્યું કે હકીકતી મોમન તે છે જે શરીયતથી તરીકતમાં અને તરીકતથી હકીકતમાં જે શરીયતનું બાતિન છે તેમાં દાખલ થઈ જાય છે. શરીયત એક દીવા મિસાલ છે અને તરીકત રસ્તા માફક છે, અને હકીકત તે મંજિલે મકસૂદ માફક છે. મોમને એવી કોશિશ કરવી જોઈએ કે તે દીવાના અજવાળામાં સીધા રસ્તા પર ચાલી શકે અને હકીકતના ઘરમાં દાખલ થઈ જાય. અને હકીકતની બુનિયાદ ઇમામે ઝમાનને ઓળખે. હકીકતી મોમન તે જ છે કે જે મોમિનો અને નેક લોકોની સોબતમાં રહીને ઇલ્મની વાતો સાંભળે અને તેને યાદ રાખે છે. ઓ મોમિનો, સતપંથ મઝહબ જ સિરાતલ મુસ્તકીમ છે, યાને ઇમામે વક્તની મારિફત, ઓળખાણ અને પેરવી એ સીધો માર્ગ છે. તો જેટલું બની શકે તેટલું તમે એ પવિત્ર પંથ ઉપર આગળ વધવાની કોશિશ કરો કે જેથી તમે ઇમામે ઝમાનની મારિફત રૂપી મંજિલે મકસૂદને પહોંચી જાઓ. ઓ મોમિનો, ઓ સદચારિત્રવાળાઓ, હવે વખત આવ્યો છે કે તમે દીનની મદદ કરો, એકબીજાની દોસ્તી કરો, ઇલ્મ મેળવવા માટે કોશિશ કરતા રહો, દીનની તરક્કીને માટે મહેનત કરો, ઈમાનને મજબૂત બનાવવા માટે પ્રયત્ન જારી રાખો, અને ઇમામે વક્તની ઇતાયત તથા પેરવી કરવાથી સંપૂર્ણ થાય છે. સારા કામો કરો, અને સર્વોત્તમ કામ એ છે કે તમે ઇમામના ફરમા બરદાર બંદા બની રહો, અને જે કોઈ વખતના ઇમામની જબાન મુબારકથી સાંભળો તે જરા પણ ઢીલ વગર બજાવી લાવો તો જ છુટકારો મળશે. ઇમામે વક્તની મારિફત હાંસલ કરો, વળી ઇલ્મની હકીકત જાણો, દીનની વાતો તમારા મઝહબી આલિમોને પૂછતા રહો, અને ઇલ્મની મિજલસમાં બેસતા રહો. બુઝુર્ગને પૂછો, સાંભળો અને તેના પર અમલ કરો, ત્યારે ઇલ્મની હકીકત જાણનારાઓ તમને જણાવી શકે છે. મોમિનોએ દીદારના માટે હકીકતી મોમનોની મિજલસમાં હાજરી આપી અને દીની આલિમોથી જ્ઞાનની વાતો પૂછી અને સાંભળીને તેના પર અમલ કર્યો. ઇમામની મારિફત અને દીનના સિદ્ધાંતો શીખી તેના પર અમલ કરવો જોઈએ. મુર્શિદ અને રહેબર જે કંઈ તમને તાલીમ આપે છે, જે કંઈ ઉપદેશ, આજ્ઞા કે શિખામણ આપે છે, તે તમને સહી સલામત ઇમામુલ હાઝિરની હકીકત તથા મારિફતમાં પહોંચાડી દે છે. તમે દિલોજાનથી એ ઉપદેશ કબૂલ કરો અને એ નિયામત બદલ શુકરાના અદા કરો. ઘણા લોકો આપ વડાએ અને આપ મતીલાપણું
તેમજ અજ્ઞાનતાના કારણે ગુમરાહ થઈ ગયા છે. તેઓ જુદા વાદ વિવાદમાં અને ફલાણો આલિમ આમ કહી ગયો છે અને ફલાણો આલિમ આમ કહી ગયો છે એવી ખેંચતાણમાં અથવા કોઈના અનુકરણ અને દેખાદેખીમાં અટવાઈ ગયા છે. તેઓ આંખો મીચીને એકબીજાની પાછળ ચાલ્યા જાય છે. જે માણસ સીધા રસ્તાથી ભટકી ગયો તો પછી ચાલે કે ઊભો રહે એ બધું સરખું જ છે. તે પોતાને ઠેકાણે પહોંચી શકતો નથી. અગર તમે તેને સીધો રસ્તો બતાવશો તો પણ તે કબૂલ નહીં કરે, કારણ કે તે શક અને વસવસામાં પડી ગયો છે, રાન્યો ગયો છે. તે સાચું ખોટું પારખી નથી શકતો. જો કે એ માને છે કે હું સાચા રસ્તા પર છું, પણ તે અનુમાનના પડદામાં જ ફાંફા મારે છે. એવા લોકો ખુવાર થાય છે. જેઓ સાચા રસ્તા પર ચાલનારા છે, આ એવા રાહનુમા છે જેઓ ઇમામ સલવાતુલ્લાહ અલૈહિ વસલ્લમના માર્ગ સિવાય પોતા તરફથી બીજો કોઈ રસ્તો નથી દેખાડતા. તેઓ હકીકતના પંથમાં સાચા અને જાણકાર છે. તેઓ દુન્યવી તૃષ્ણા એટલે કે દુનિયાવી ચાહનાથી મુક્ત હોય છે. હકીકતના બધા કામો ગુપ્ત રહસ્યો જેવા છે જે પૈગંબર સલવાતુલ્લાહ અલૈહિ વસલ્લમ વહદત પસંદ એટલે કે અલ્લાહની એકતામાં શ્રદ્ધા ધરાવનારાઓ મોમિનો માટે મહેરાજથી તોહફા તરીકે લાવ્યા હતા. આ અર્થો પેલા 1000 ન વર્ણવાયેલા એવા રહસ્યોમાંથી છે કે જેને માટે હક તાલાએ રસૂલિલ્લાહને ફરમાવ્યું કે તમે અમારા રહસ્યોને બિનઅધિકારી લોકો પાસે જાહેર ન કરજો. અને આ તે નસીહતો છે જે પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે હકીકતીઓને માટે મહેરાજથી લઈ આવ્યા છે અને મોમિનો સિવાય બીજા કોઈને એની સમજ નથી. પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ રહસ્યો મોમિનોનો હવાલે કરી દીધા અને તાકીદ પણ ફરમાવી કે આને અયોગ્ય શખ્સોથી ગુપ્ત રાખજો. અને આ વાતો પણ તે ગુપ્ત રહસ્યોમાંથી છે કે હકીકતીઓની મિજલસમાં સામેલ થતા રહેજો. અને આ હકીકતી દીન ખુદાવંદ તાલાએ પવિત્ર સદગુણી લોકોને માટે ઉતાર્યો છે. જે માણસને આ દીનની તોફીક આપવામાં આવી છે તો તેણે તેની કદર અને કિંમત સમજવાની કોશિશ કરવી જોઈએ. અને તમે પીરના દામનને પકડી રાખજો અને દીનના હુકમોનું બરાબર પાલન કરતા રહેજો. તો આ ફરમાન મુબારકના અંદર ખુદાવિન હજરત ઇમામ આકા મુસ્તનસિરબિલ્લા મૌલા એક ભેદ સમજાવે છે કે રસૂલિલ્લાએ મેરાજ કરી એટલે કે સો મેરાજ મોમિન કો હોવે અપના રબ કા દીદાર, ખુદાના દીદાર કર્યા. એમાંથી એમને જે ભેદ અને ખૂબીઓ મળી દીદારમાંથી, એમાંથી એક ભેદ અને ખૂબી એ હતી કે ઇલમ મિજાલિસમાં સામેલ થતા રહેજો. પીર અને ઇમામના ફરમાનને યાદ રાખો અને તેના પર અમલ કરો. જ્યાં સુધી પહોંચવું એ મોટી નિયામત છે. એ ફરમાનો દવા માફક છે. પીર મુર્શિદ તથા ઇમામના વચનો સાંભળી અમલ કરવાથી તથા તેની તાલીમ હાસિલ કરવાથી બાતુની બીમારીઓ દૂર થાય છે, તંદુરસ્તી મળે છે અને દિલ રોશન થાય છે. અને જ્ઞાનીઓનું ઇલમ હૃદયના અરીસાને સાફ તથા રોશન કરી દે છે. જે માણસ દુનિયામાં સત્પંથીઓની મિજલસમાં બેસીને દિનનું ઇલ્મ ગ્રહણ કરી તે પ્રમાણે ચાલે તો એ બંદા પર અમારી રહેમતની નજર થાય છે અને મરણ પછી તેનો રૂહ સલામતી અને શાંતિથી અલ્લાહના નૂરમાં મળી જાય છે. મૌલાએ ફરમાવ્યું ખાના વદાન. મૌલા મુર્તઝા અલીએ કલામમાં ફરમાવ્યું, इलम बादशाही जिन्हें पाई सदा रहसी नहीं आवे उसे खोट और मता सब लूटी जावे इलम मता ना सके कोई लूट. जो दौलत दुनिया पाईसी तो छोड़ जायसी इस दुनिया ठाम इलम दौलत तुझ संग आईसी उस्ती पाईसी जन्नत मुकाम. मर्तबा इल्म केरा सब हुन्नर पर है आला कि इल्म से तो रब पहचाना जिन्हें अपना दिल उजाला और हुन्नर कमाए फना होवे पहचान खुदा की रहवे बाकी ए सुनो समझो याद જ રાખો ફરમાયા કૌસરે સાકી. બીજા કલામના અંદર મૌલાએ ફરમાયું, સો પઢો એટલે કે ઇલમ પઢો, શીખો, સુનો ઓર સુનાઓ. યુ મૌલાને હુકમ ફરમાયા. આ મૌલાએ હુકમ ફરમાવ્યું છે. આપણે કોઈ વ્યક્તિને નથી માનવાનું. આ નૂર દેખાવું જોઈએ. ફરમાન નૂર છે એ મૌલાએ ફરમાવ્યું છે. મૌલાએ કેટલું ભાર આપ્યું, અમારા ફરમાન લખો, વાંચો, અમલ કરો તો ફરમાન જીવતા રાખ્યા ગણાય.
પણ તેમ નહીં કરો તો તેને મારી નાખ્યા ગણાય. અને મોલાએ હજરત ઇમામ હુસેનનો દાખલો આપીને કીધું કે હજરત ઇમામ હુસેનને શહીદ કર્યા તે બીજા કોઈ નહોતા, મુસલમાન હતા. પછી એટલાથી મોલા ના અટક્યા, આગળ વધીને મોલાએ કીધું કે ઇમામ ઇમામ કહેતા હતા પણ પોતાના ઇમામને શહીદ કર્યા. અમારા ફરમાન વાંચો, સાંભળો, વિચાર કરો. જેમ કે હજરત ઈસા ખુદામાં ફના થયા હતા, તમે પણ ફના ફિલ્લા થાઓ. અમારા ફરમાન લખો, વાંચો, અમલ કરો તો ફરમાન જીવતા રાખ્યા ગણાય, તેમ નહીં કરો તો તેને મારી નાખ્યા ગણાય. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. તો સાંભળવા માટે તમારો ઘણો ઘણો આભાર. હું કરીમ મોમીન બોલું છું હ્યુસ્ટનથી. મારો નંબર છે 8325124904. થેન્ક યુ. યાલી મદદ. મોલા દરેકને સુખી સલામત આબાદ રાખે, બધી નેક ઉમેદો પૂરી કરે, ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. મોલા દરેકને આ જન્મના અંદર પોતાના નૂરમાં એક કરી દે. કુલ રૂહાનીઓને મોલા અસલ મુબારકમાં વાસલ કરે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. યા અલી મદદ.